કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ટીંડોળાનું એક અલગ પ્રકારનું શાક। તેના માટે મેં 250 ગ્રામ ટીંડોળાને સરસ એવા ધોઈ લીધા છે। ધોઈને તેને સરસ એવા કોરા કરી લઈશું। પછી આપણે આ રીતે ઉપર નીચેથી ડીટીયાનો ભાગ કાઢી લઈશું અને બધા ટીંડોળા મેં કાપી લીધા છે। પછી આપણે મેથી, લસણ અને લીલા મરચાં લઈ લઈશું। ટીંડોળાને આ રીતે આપણે ઊભી સ્લાઇસમાં કાપી લઈશું। જો તમારે ગોળ કાપવા હોય તો તમે ગોળ પણ કાપી શકો છો। મેં બધા ટીંડોળા આ રીતે કાપીને રેડી કરી લીધા છે। પછી આપણે કઢાઈ ગરમ કરવા માટે મૂકીશું। આપણી કઢાઈ ગરમ થાય પછી તેમાં 1 મોટો ચમચો ભરાય તેટલું તેલ નાખીશું। તેલ આપણું થોડું એવું ગરમ થાય પછી તેમાં આપણે લસણ નાખી દઈશું। લસણ થોડું એવું ગોલ્ડન બ્રાઉન થાય પછી તેમાં 1 ચમચી જેટલી રાઈ નાખી દઈશું। રાઈ આપણી તતડે પછી તેમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું, તે છે મેથી દાણા। મેથી દાણા સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી લીલા મરચાં ઉમેરીશું અને સરસ એવું તેને સાતળી લઈશું અને આપણે જે ટીંડોળા સમારીને રાખ્યા હતા તે નાખી દઈશું। તેમાં મેં એક નાનું બટાકું પણ સમારીને લઈ લીધું છે। પછી સરસ એવું તેને મિક્સ કરી લઈશું। આ શાક ખાવામાં ખૂબ સરસ એવું અને ટેસ્ટી બનીને રેડી થશે। પછી તેમાં આપણે હળદર નાખી દઈશું અને ધાણા જીરું પાવડર નાખી દઈશું, લાલ મરચું પાવડર નાખી દઈશું। મેં નાની ચમચી જેવું લાલ મરચું નાખ્યું છે કારણસર મેં 2 લીલા મરચાં નાખ્યા છે। પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને તેને સરસ એવું મિક્સ કરી લઈશું। સરસ એવું મિક્સ કરીને આપણે તેને મીડિયમ ગેસની આંચ પર ધીમા તાપે સરસ ઢાંકીને થવા દઈશું। તમારે તેમાં પાણી નથી પાડવાનું, બિલકુલ તેને ડ્રાય જ આપણે ચડવવાનું છે। ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈશું તેથી વરાળે શાક ચડીને સરસ એવું રેડી થઈ જશે। વચ્ચે વચ્ચે તમારે થોડી વારે ચેક કરતા રહેવાનું અને સરસ એવું તેને મિક્સ કરી લેવાનું। આપણું શાક સરસ એવું રેડી થઈ જાય ત્યાં સુધી તેને થવા દેવાનું। મેં 1 થી 2 વાર તેને સરસ એવું ઢાંકીને થવા દીધું છે। પછી આપણે ફરીથી ચેક કરી લઈશું। આપણું મસ્ત મજાનું ટીંડોળા બટાકાનું શાક બનીને રેડી થઈ ગયું છે। ઉપરથી 1 ચમચી ખાંડ નાખી દઈશું અને પછી સરસ એવું તેને મિક્સ કરી લઈશું। તમે એકવાર મેથી દાણા અને ખાંડ નાખીને આ રીતે ટીંડોળા બટાકાનું શાક બનાવીને તો જોજો, શાકનો ટેસ્ટ અને સ્વાદ પણ ખૂબ સરસ એવો આવશે। આજે મેં તેને દાળ ભાત અને રોટલી જોડે સર્વ કર્યું છે। ગરમા ગરમ ટીંડોળા બટાકાનું શાક સાથે ગરમા ગરમ રોટલી અને આપણે કેસર કેરીની સ્લાઇસ કરી લીધી છે। પછી ગરમા ગરમ મેં ગુજરાતી દાળ બનાવી લીધી છે અને ગરમા ગરમ ભાત। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી। આપણી મસ્ત મજાની ગુજરાતી થાળી બનીને રેડી થઈ ગઈ છે। તમે તેને એન્જોય કરી શકો છો।